મજાદરના કવિ દુલાભાયા કાગથી લઈ અને મુનવ્વર રાણા સુધી, ખલીલ ધનતેજવીથી લઈ અને હરદ્વાર ગોસ્વામી સુધી, મહાદેવથી લઈ અને માતાજી સુધી અને ગૂગલથી લઈ અને ગુજરાત સુધીની યાત્રા કરાવી. એને એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવો. ગુજરાતીની એટલી બધી વાતો કરી, ગુજરાતી મગજમાં ખરી ગયું. કેમ કે આ એની વાત 100% સાચી છે. હો સાહેબ, આપણા જેવી પ્રજા દુનિયામાં ક્યાંય નથી. આખી દુનિયામાં આંટો મારો, ભારત જેવી ભૂમિ અને ભારત જેવા માણસો તમને ક્યાંય નહીં મળે. એટલે જ જુનાગઢના કવિદાદ એક કવિતામાં લખે કે આ ધરતી કેવી છે, અહીંયા શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો અને આખી સરિતા નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. મહાભારત રૂપી યુદ્ધના મંડાણ થાય અને જ્ઞાન રૂપી ગીતા જન્મે. આવું દુનિયામાં ક્યાંય બને તો માત્ર ને માત્ર ભારતમાં. એમ આખા ભારતમાં આંટો મારી લેવાની છૂટ આ ગુજરાતની ભૂમિ. આવી ભૂમિ, આવા માણસો અને આવી બોલી આ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. ભૂમિ અને માણસોની વાતો એમણે કરી છે, એટલે હું આપણી બોલીની વાતો કરું. આપણા સ્વભાવની એમણે વાતો કરી જ છે ઘણી બધી. એમાં એક ગુજરાતીની એક વ્યાખ્યા મેં પોતે ગોતી છે. હા, તમને સાચી લાગે તો જ તાલી પાડવાની. હો, ગુજરાતી એટલે કોણ? અહીંયા આવતો હતો ને તે હું અહીંયા અમદાવાદમાં જ રહું છું, એટલે અહીંયા આવવું હોય મારે તો એરપોર્ટ સર્કલ થઈને આવવું પડે. એરપોર્ટ સર્કલ ઉપર તાજ હોટલ છે, બધાએ જોઈએ છે. હું અહીંયા ચા પીવા ગયો, એટલે તાજમાં નહીં, એમ એની સામે જે કેટલી છે અહીંયા. એટલે તમે દાંત કાઢો છો એટલે આપણે નથી ગયા એવું નથી. જે એવા છે પણ આપણને ફાવે નહીં યાર. 5 સ્ટાર હોટલની ચા કેવી હોય તમને બધાને ખબર છે. એમાં બધું અલગ અલગ આવે. ઉકાળેલું પાણી અલગ હોય, ચાની પત્તી અલગ હોય, ખાંડ અલગ હોય, દૂધ અલગ હોય, બધું મિક્સ કરવાનું. તે મેં જેને ઓર્ડર આપ્યો, ચા આવી, હું બધું મિક્સ કરતો હતો તો વેઇટર આવ્યો, મને કે સર બીજું કંઈ લાવું. હવે મેં કીધું મારે તો ભજીયા ખાવા હતા, પણ તું ચણાનો લોટ, તેલ, તાવડો, ગેસ, તો 2 કલાક થાય. એના કરતાં ખાઈ લેવાય ને 100 ગ્રામ લઈને. એટલે આપણે અહીંયા જવાનું બંધ કરી દીધું છે. હા, મેં રેડીમેડ પી લઈએ. હું અહીંયા ચા પીતો તો, 2 ગુજરાતી આવ્યા ચા પીવા. ઓલા છોકરાને કે ટેણી એક અડધીના 2 ભાગ કરીને આવવા દે. બસ આ જ ગુજરાતી. ઓલો 2 કાચની પ્યાલીમાં લઈને આવ્યો, બહુ નસીબદાર હતો તે કાચની પ્યાલીમાં લાવ્યો. નહીતર હમણાં પેલી નવી નીકળી છે પ્લાસ્ટિકની. એ તો કોઈને ગોતી ને હું એને ગોતું છું. 2 ચમચી ચા હમાય, એમાં દબાવીને પકડો તો છલકાય, ઢીલી પકડો તો પડી જાય, પીવા જાવ તો હામો છેડો નાકને અડી જાય. ચાહત આપણને એમ થાય કે આ ચા પીવડાવે છે કે મજાક કરે છે. મારા મને કોઈ પણ પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા આપે ને એટલે કહી દઉં છું કે આના કરતા પોલિયોને ટીપા પીવડાવી દે. ભેળાય હોય, ગણ કરે ને અમિતાભને એમ થાય કે મારું કીધું માયનો. પણ આ તો 2 કાચની પ્યાલીમાં લઈને આવ્યો. હજી આપવા જાય તો ત્રીજો ભાઈબંધ દેખાણો. એક કામ કરી નાખ. 2 રૂપિયાનો એક ભાઈબંધ થયો. હજી પીવા જાય ત્યાં ચોથો ભાઈબંધ દેખાણો. હવે 4 ભાગ કરવાનું કહેતા તો શરમ આવે કે નહીં ભાઈ? પછી હોશિયારી વાપરી કે એક કામ કરે, ખાલી ગ્લાસ આવવા દે. ઓલે ખાલી ગ્લાસ આપ્યો. 3યમાંથી થોડી થોડી નાખી, 4 હરખા ભાગ કર્યા. 4 જણાએ પીધી. તોય પાછા આપણા સંસ્કાર તો જાય નહીં. એટલે પૂછ્યું એમ તો, હે ભાઈ ચાના કેટલા પૈસા આપું? ચા વાળો ગુજરાતી જ હતો. એ કે પૈસા નથી જોતા. 4 જણા ગ્લાસ ધોઈને ઊંધા વાળી દો. તમામ ગુજરાતીઓને, ગુજરાતી સમજતા તમામ વ્યક્તિઓને આપ્યો છે એવું ગુજરાતનું આદરપૂર્વક લેવાતું નામ અમારા હાસ્ય કલાકારોની દુનિયાના ભીષ્મ પિતામહ એટલે મુરબ્બી શાહબુદ્દીન સાહેબ રાઠોડ. એમને વિનંતી કરું કે આવે, એમને મજા આવે એવી વાતોનો દોર આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે મુરબ્બી શાહબુદ્દીન સાહેબ રાઠોડ. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરાધ્રુજ છે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. આ અમરથી નથી નામ ના થઈ અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે.
મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. બુદ્ધિમાનનો સમય હોય ને એ કાવ્યમાં, શાસ્ત્રમાં કે વિનોદમાં વ્યતીત થાય. ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી 2 જણા બીવે. ખાલી બંદૂક જેના હાથમાં હોય એ બીવે, અને સામે નોય બીવે. ત્યાં તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે, હું એ વિચારું. પણ અમારે કલાકાર મિત્રો ક્યાંથી હાસ્ય શોધી કાઢે છો. અને ગુજરાતીઓની વાતો બહુ થઈ ગયો. એટલું ખરું કે ગુજરાતીઓ હસવામાં થોડી કંજુસાઈ કરે ખરા. પત્નીએ સવારના પોરમાં તીખી પૂરી બનાવી હોય ને મોળી બનાવી હોય ને હારે પાછા મરચાં, થોડી હુખડીએ હોય થોડીક ને, અને 1 કપ ચા નાખી કીચલીને, અને પતિયારે હસી હસીને વાત કરે. પણ ગુજરાતનો ઠરેલ, અનુભવી, સમજદાર પતિ એની સામે દાંત નહીં કાઢે, જોજો. એ ઉલટાનો ગંભીર થઈ જાય અને એમ વિચારે કે આની પાછળ કોઈ ડિમાન્ડ હોવી જોઈએ. નહીતર આ વીરાને મેં બહાર ન હોય. થાનગઢ મારું ગામ છે, અને જે શાળામાં ભણતો અહીંયા શિક્ષક તરીકે સર્વિસ મળી ગઈ, એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું આચાર્ય રહ્યો. 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે ગયા, પણ એની ફલશ્રુતિ એટલી જ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. અને આ વાત મેં આત્મસાત કરી છે. મેડમ મારિયા મોન્ટેસરી એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. રામ નાનકડા હતા ને, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બાળકો, એમાં રામે એકવાર જીદ કરી કે ચંદ્રમાં જોઈ મને ઉપરથી. એટલે માતા કૌશલ્યાએ ચાંદીનો થાળ મંગાવ્યો, એમાં પાણી ભરાયું, પૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ એમાં પડ્યું ને પછી બાળકને કીધું લે આ ચંદ્ર. અને બાળકો જે છબછબિયા બોલાવ્યા તો આ સમજાવવા પ્રયાસ નથી થયો, સમજવા પ્રયાસ થયો. અને 47 વર્ષ પહેલાં આ લોકો કહે છે ભીષ્મ પિતામહ. હવે ભીષ્મ પિતામહને બાણ સૈયાદ હોય ને, એટલે 48 વર્ષ પહેલાં એક ધોન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી અને સહકુટુંબ મારે બેન માણીએ કે એવું હાસ્ય સર્જ્યું. અને એને 48 વર્ષ થયા અને હજી એ માણસ સાંભળે. બોલો, હવે હું ભૂલી જાઉં તો ઓડિયન્સ મને યાદ કરાવી દે. એટલે બોલે છે માણસ સાંભળે છે ત્યાં સુધી બોલતા જઈશું. પણ માની લ્યો કે જે દી ન સાંભળે તો સ્વમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જાઉં, પણ આ કક્ષાથી નીચે ન ઉતરો. આટલી નક્કી વાત છે. હમણાં લગ્નગાળાના બહુ કાર્યક્રમો હતા. આ તાજા પરણેલાને હું વળી શિખામણ આપું. કારણ કે યુવાનો છે ને આમ બહુ ભાવનાશાળી હોય અને ભોળા હૃદયના હોય. જરાક કોઈક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ત્યાં તો ઘાસ વાંય ગાય હાલી જાય હાલ્યા.
કોકના સામાન માંડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. આ બધું યુવાનીમાં સહજ છે. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા. જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. એ પગમાં પાંખો લાગી ગયો હોય ને ભુજામાં બળ હોય ને દિમાગમાં શોલા ઉડતા હોય ને હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય. પ્રેમના ઉભરા દીમાં 3 વાર અહીં સુધી આવીને હેઠા બેસી જાય. આનું નામ યુવાની છે. અને વાતમાં જે જુવાનિયાઓ કહેતા હોય ને, સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડી જાય ઘરની દિવાલ રંગાવ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નહીં. વાસ્તવિકતાનું ઠામકું ભાન થઈ જાય. પણ યુવાનો છે ને એ અવસ્થા અદ્ભુત છે ભાઈઓ. મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જશું. તમારું આંગણું દિશાતણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જશું. અને તમે તો આ અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો, પણ ગામડા એટલે હંકળાયેલા તો હશો ક્યાંક. ગામડામાંથી અહીં આવીને વૈશ્ય એવું બને. અમારે અહીંયા ગામડામાં છે ને વરરાજાનો બેડી એટલો બધો માભો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી, પાછી આખી કેટલી ભરીને ચાવો. એટલે વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી. ધરવા હેઠ ગાંઠિયા ખાય, જલેબી ઉકેલી મૂકે, 4 કપ તો ચા પી જાય. પછી વરરાજો તમાકવાળું પાન ગલોફે ચડાવી અને તૈયારી કરે. શેની? જંગલ જવાની. ત્યાં ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તોય કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, બગલમાં તરવાર હોય, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો આમ છાતી કાઢીને હાલે. અને એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય. ધ્વજભાંગ ધ્વજભાંગ ધ્વજભાંગ. ગામ આખું જોઈ લે વરરાજા જાય. અને પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. અમારું ગામ છે ને એની વિશેષતા છે, 50,000ની વસ્તી ને 250 પોટરી. માથાથી આવકમાં ગુજરાતમાં 1લો નંબર, ભારતમાં 3જા નંબરનું ગામ. અમારે ઉત્તમચંદ શેઠનો બંગલો ને એનું લેટેસ્ટ લેટ્રિન ને ઓલો ટીશ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો. એ નોકરને કે જા લાતીએ જઈને લઈ આવે. ઓલો નોકર જઈને કે ટીશ્યુ પેપરનો રોલ આપો, તો લાતીવાળા કે એવું કાંઈ નથી, એમરી પેપર છે. બે દી હલાવવો તો રાજકોટથી મંગાવી દઈએ અમે. પણ થાનમાં તળાવની પાળે અમે બધા બેઠેલા મિત્રો, અને એક અમારે વિઠ્ઠલ કરીને આવ્યો મિત્ર. આવતા અમે તો રોવા જ માંડ્યો. હિબકે ચડી ગયો, છાનો રહે નહીં. 3 અડધી ઉધાર ચા મંગાવી, વિઠ્ઠલને પીવરાવી. પછી મેં એને પૂછ્યું, મેં કીધું આટલો બધો શું કામ રોવર? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને, મારી બા ધડ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને સલાહ આપી. મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય, એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું, મારા બાપા ના પાડે. એટલે યુવાનો છે ને ભાવનાશાળી બહુ હોય,
પરિણાને હજી 2 મહિના ન થયા હોય ને તો પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારા માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જાય છે. તમારે આવી ચોખવટ કરવાની કોઈ જરૂર નહીં રહે. પણ ધીરજલાલ કાપડિયા અમારો એક મિત્ર, આમ સોનેરી ફ્રેમના ચશ્મા પહેરીને પાંચી પાડીને વાળ વળે, મૂળ ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનાર અમારા ગામનો એ પહેલો ગ્રેજ્યુએટ. એટલે ગામે એનું સન્માન કર્યું. ધીરુને સ્ટેજમાંથી બેહ્યો અને ધીરુ તો વાતમાં શેર શાયરી બોલ્યો. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુદર થયું એટલે લેશું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. અમને પાછો કહે કે સાહિત્યમાં કોઈને કાંઈ ગતાગમ પડે છે કે ઓટા જ ભાંગો છો. એ ધીરુનું સન્માન થયું. બધાએ એની પ્રશંસા કરી અને ધીરજલાલે એક ભાષણ કર્યું પ્રતિભાવમાં. એમાં અમારા ગામમાં ડંકો દેવાઈ ગયો. નાચમાં મંડી વાહવા થવા અને સગપણના કાગળો મંડ્યા આવવા. પણ ધીરજલાલ વળી કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે. ઓલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયું. તે ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં હાથ વરા ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું જ ચલાવી લઈશ. 4 વરા ગયા ઇન્ટરમાં. પછી તો જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનોય મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો હતો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. કોકની આ લગ્ન હોય શેરીમાં ઢોલ મંડે વાગવા તો ધીરુ બાજવા દોડે. બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા, ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય તો 12 ગામ વયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. લોકમાન્ય ટિળક ઇંગ્લેન્ડ ગયા ને તે એક અંગ્રેજે પૂછ્યું એને કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? એટલે લોકમાન્ય ટિળક જેવા પ્રખર વિદ્વાન એણે એમ કીધું કે અમારા દેશમાં બેન દીકરીઓ છે ને એ સદાચારી, સંસ્કારી ને ચારિત્રશીલ જ છે. એમના માટે વ્રતની જરૂર નથી. પણ સામે એવું નથી એટલે એમને વ્રત કરવા પડે છે. બહેનો વ્રત કરે ને એ વ્રત જે વ્રતના વટ સાવિત્રીના ઊભા સોમવાર કરે ને આડા કરે ને નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે. હાવ પોતપોતાની રીતે મહેનત કરે. હરવાળે ભાગમાં હોય થઈને ઊભું રહે. પણ આ બહેનો એક જ રાત જાગે છે ને એને જાગરણ કહેવામાં આવે છે.
અને આ 48 વર્ષથી કરી છે ઉજાગરા. ભાઈઓના જાગરણ ભાળ્યા ક્યાંય? જાગતા તો એ હોય છે, પણ આ વિઠ્ઠલની વાત કરીને, ધીરજલાલની વાત કરીને હવે વાત કરું બને ત્યાં સુધી કહેતો નથી કોઈને, પણ હવે આ હાવ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરું. રાજ જેવું ધાબુ છે. હું હેડમાસ્ટર થયો ને ત્યાર પછી મેં લગ્ન કર્યા, અને કન્યા જોવા તો જવું પડે. હું જતો હતો તે દી, હું તો આવડો ને આવડો. એક ઠેકાણે અમે ગયા, ચા પાણી નાસ્તો બધું આવ્યું. 2-3 વડીલો મીડિયા પ્રશ્ન પૂછવા, હું એટલા બધા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઈવડે મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. આના વાતો ગામે ગામ યુવાનોને હું એટલા માટે કહું છું કે પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી એ લાયકાત હારે ને હારે જોતું રહેવું પડે. નકર ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય, હાદી હોઠ વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એવું ન થવા દે. એટલે સમજીને ગોઠવાઈ જવું. એમ સારા ઠેકાણે હક પણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, પછી સુખી સંસાર શરૂ થાય. ત્યાર પછીની એક વાત હું કહી દઉં. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવીને 2 મિત્રો ગયા. એકની પત્ની જવાની હતી ને એકની આવવાની હતી. પણ જેની પત્ની જવાની હતી ને એ ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. તમે જોજો, રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, એ પત્ની જાતી હોય નરખના ઉભરા જે અહીં સુધી આવતા હોય ને એને હેઠા બેહારવા પડે, અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકારો, આ સ્ટેજમાંથી બેહીને બોલે એ કલાકાર એવું નહીં, એક કલાકાર. બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે. પછી તો એને પ્રભુના ખોળે જીવો, કંઈક ઘોડા ઘડી રાખ્યા હોય. ને આ બહેનોમાં છે ને 90% ભોળા હોય, અને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. એ ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે એ બારીમાં ઊભા દાઢી કરશો નહીં. સામે કોક રહેતું હોય ને, અમુક વાત સમજાય તો જ એની મજા છે ભાઈ.